નમસ્કાર મિત્રો, હું ચેતન સૌજાણી, પ્રમુખ આમ આદમી પાર્ટી પોરબંદર. ગઈકાલે બનેલા બનાવમાં નગરપાલિકાના સભ્ય દ્વારા તસ્લીમ મંસૂરી નામના યુવકને જે મારવામાં આવ્યો હતો તેમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે. પોરબંદર પત્રકારોની જાગૃતતાએ આ પ્રશ્નો ખરેખર બહુ સરસ રીતે પ્રકાશમાં લાવવામાં આવ્યો અને પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટની નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીને કારણે એફઆઈઆર દાખલ થઈ છે. બાકી સમજી શકાય છે કે નગરપાલિકાનું કેટલું દબાણ હોય, તંત્રનું કેટલું દબાણ હોય. આ પ્રશ્નને ડામી દેવા માટે હું પોરબંદરના પત્રકારો અને પોલીસ ખાતા બંનેનો આ તકે આભાર માનું છું. આ પહેલાં પણ મેં એકવાર જ્યારે આપણા એમપી સાહેબે જે તે સમયે એવી વાત કરેલી ડિપાર્ટમેન્ટ માટે, ત્યારે મેં કહેલું પોરબંદર પોલીસ કે ગુજરાત પોલીસ પોતાનું કાર્ય સારી રીતે જ કરે છે, માત્ર જરૂર છે રાજકારણીઓએ એમાં દખલગીરી ન કરવાની. બાકી ડિપાર્ટમેન્ટ એની રીતે બહુ સરસ કામ કરે છે. હવે આ તકે મારે બીજી એક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક ફરિયાદ છે મારી, ડાયરેક્ટ મ્યુનિસિપલ કમિશનરની. કેમ કે તસ્લીમ મંસૂરી સાથે જે વાત થઈ મારે, એમાં જ્યારે એને મારવામાં આવેલો અને મારથી પડી ગયેલો ત્યાં હોલમાં, ત્યારે કમિશનર સાહેબ એમની ચેમ્બરમાંથી બહાર નીકળતા હતા અને આ વ્યક્તિ ને માર પાડવામાં આવેલો અને તે ત્યાં હોલમાં સૂઈ ગયેલો, મીન્સ મારવાથી. છતાં પણ કમિશનર સાહેબ એક મિનિટ માટે પણ ત્યાં ઊભા ન રહ્યા કે કોઈ જાતની એમણે તપાસ ન કરી. બાકી આટલી મોટી વ્યક્તિ, સત્તાધીશ વ્યક્તિ પોતાની ઓફિસમાં આવું કંઈ પણ કૃત્ય બને એટલે એમની જવાબદારીમાં આવે કે એમણે તરત જ આ બાબતમાં પગલાં લેવા જોઈએ. મને ખ્યાલ નથી કે આ સાહેબના મગજમાં શું હોય કે શું સાબિત કરવા માગતા હોય. બાકી આ મહાનગરપાલિકાએ હિટલર શાહીની તમામ હદો વટાવી દીધી છે. થોડા ટાઈમ પહેલાં જ પ્રાણી પ્રેમીઓ ઉપર ખોટી એફઆઈઆર આ જ નગરપાલિકાએ દાખલ કરેલી. વેરો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને રનિંગ એમએલએ ડિક્લેર કર્યું છે કે વેરો સ્થગિત કરવામાં આવ્યો છે વધારાનો, છતાં પણ આજની તારીખમાં એ જ વેરો લેવામાં આવે છે. તો મને ખબર નથી કે આ મહાનગરપાલિકા શું સાબિત કરવા માગે છે. આ સિવાય ઘણા બધા કરપ્શનના આના પર આરોપો છે, એ આપણે આગળ વાત થોડા દિવસમાં આપણે એના ઉપર પણ આવશું. પણ આજે માત્ર એટલી જ વાત કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે. પત્રકાર મિત્રો અને પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર.